દુખાવા, આર્થરાઇટિસની પ્રોબ્લેમ, ની પેનની પ્રોબ્લેમ્સ, આ તમામ મુદ્દે ચર્ચા કરવા આજે મારી સાથે સ્ટુડિયોમાં એક સ્પેશિયલ ગેસ્ટ ઉપસ્થિત છે, ડૉક્ટર નીલેન શાહ, જે મશહૂર જોઈન્ટ રિપ્લેસમેન્ટના સર્જન છે. ડૉક્ટર નીલેન શાહ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સૌપ્રથમ એ બતાવો, આજે જોવામાં આવ્યું છે લોકો મોટી એજના હોય, નાની એજના હોય, યંગસ્ટર્સ હોય, તમામ એજ ગ્રુપના લોકો ફિટનેસને લઈને કોન્શિયસ તો ખૂબ છે, પણ તો એ સાંધાના દુખાવાની જો વાત કરીએ તો ખૂબ વધારે આજકાલ લોકોની કમ્પ્લેન્સ હોય છે. શા માટે થાય છે સાંધાના દુખાવા? હવે આમ જુઓ તો સાંધા હાડકાના દુખાવા લોકોને આદિકાળથી થતા જ આવ્યા છે. નાનપણમાં છોકરું જન્મે અને ઘડપણે ગુજરે ત્યાં સુધી હાડકાની અંદર જાત જાતના ચેન્જીસ આવે છે, સાંધાની અંદર જાત જાતના ચેન્જીસ આવે છે, આપણા મસલની જે સ્ટ્રેન્થ હોય છે એ ઓછી વધતી થાય છે, આપણા શરીરનો લોડ આખો વખત આપણા પગ લેતા જ હોય છે, અને જો પગની રચના થોડી વાંકી ચૂકી હોય, કંઈક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ થયા હોય, નાની નાની ઈજાઓ થઈ હોય, એ બધાને લઈને સાંધાને હાડકાની બીમારીઓ જોવામાં આવતી હોય છે. કેલ્શિયમ ડેફિશિયન્સી હોય, વિટામિન ડેફિશિયન્સી હોય, એ બધાને લઈને થાય છે. એમાં ખાસ જો ની પેનની આપણે વાત કરીએ તો ની પેન શા માટે થતા હોય છે? શું છે મેઇન રીઝન એના માટે? હવે એક જ એને માટે રીઝન આપવું એ સહેલી વાત નથી, કારણ કે આપણે જેને ઘૂંટણ ગણીએ છીએ એ એક સાથળનું હાડકું, પગનું હાડકું જ્યાં બે મળે છે, પછી ઉપર પટેલા છે ઢાંકણી, એ બધાને એક મુલાયમ આવરણથી, આર્ટિક્યુલર કાર્ટિલેજથી આ બધી વસ્તુઓ છાવરી લેતી હોય છે. પછી અંદર મેનિસ્કસ છે, લિગામેન્ટ છે, આજુબાજુ મસલ્સ છે, એટલે કંઈ પણ આ બધી વસ્તુઓમાં જો તકલીફ આવે તો ઘૂંટણના દુખાવા થઈ શકતા હોય છે. કદાચ આપણે જેને માટે અહીંયા ભેગા થયા છીએ કે ની આર્થરાઇટિસ. હવે આર્થરાઇટિસની અંદર શું થાય છે કે કંઈ કારણસર જે હાડકાની ઉપરનું કવરિંગ છે એ કવરિંગની અંદર થોડી થોડી તકલીફો થવા માંડે છે. હવે તમે વિચાર કરો કે આપણે જે પગ મૂકીએ છીએ અને આપણું પોતાનું પૂરેપૂરું વજન જે જમીન પર જાય અને કંઈ હાડકાને ઈજા ન થાય એવું એક આર્ટિક્યુલર કાર્ટિલેજ ભગવાને આપણને સાંધાઓમાં આપ્યું છે. પણ જો આ કાર્ટિલેજ ઘસાવા માંડે, હું ઘણીવાર આને કર્ણના કવચ કુંડળ સાથે સરખાવું છું કે જ્યાં સુધી કર્ણના કવચ કુંડળ સાબુત હોય ત્યાં સુધી કર્ણને કાંઈ થવાનું નથી, પણ જો કવચ કુંડળ ન હોય તો કર્ણ ઘવાશે. એવી જ રીતે જે હાડકાની ઉપરનું આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે, જે શરીરના લોડ લેવા સર્જાયું છે, એ જ્યાં સુધી સાબુત થશે ત્યાં સુધી આર્થરાઇટિસ નહીં થાય, પણ એ જેમ 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 ઘસાવા માંડે છે, થોડી ઈજાને લઈને, થોડી ઉંમરને લઈને, ત્યાર પછી આર્થરાઇટિસ શરૂ થાય છે. ક્યારેક ઇન્ફ્લેમેટરી ડિઝીઝને લઈને એના પછી આર્થરાઇટિસ શરૂ થાય છે. તો આ આર્થરાઇટિસ જે છે એ મહિલાઓમાં શા માટે વધારે જોવા મળે છે? હવે ઘૂંટણનો આર્થરાઇટિસ ડેફિનેટલી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. એને માટે ઘણા બધા સંશોધનો થયા છે, પણ હજી ડેફિનેટ કારણ કોઈને મળ્યું નથી. મારે હિસાબે તમે ધારો કે સ્ત્રીઓ અને પુરુષોના હાડકાની રચના જુઓ તો સ્ત્રીઓનો જે પેલ્વિસનો ભાગ છે એ થોડો પહોળો હોય છે, જેથી ચાઇલ્ડ બર્થ આપવામાં સરળતા રહે. તો એ પહોળા પેલ્વિસના ભાગમાંથી સ્ત્રીઓના હાડકા નીચે આવતા હોય છે, પગ પાછા સીધા થતા હોય છે, એટલે પગની રચનાની થોડી મેલ અલાઇનમેન્ટ જેને અમે કહીએ સ્ત્રીઓમાં વધારે હોય છે. એ સિવાય પણ સ્ત્રીઓની હાડકાની શક્તિ એસ્પેશિયલી મેનોપોઝ પછી, એટલે જેને આપણે રજોવૃત્તિ કહીએ, એના પછી સ્ત્રીઓની હાડકાની શક્તિ પણ ઘટતી હોય છે. એને લઈને પણ હાડકાની થોડી થોડી ઈજાઓ વધતી હોય છે. એટલે આ બે મેઇન કારણ છે જેને લઈને સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તો ની પર જે પ્રેશર આવે છે ડેલી લાઈફમાં, એના મેઇન રીઝન્સ શું હોય છે? આપણી તમે જિંદગી જુઓ તો કેટલી સ્ટ્રેસફુલ છે. સવારથી આપણે ઉઠીને જાત જાતના કામ કરીએ છીએ, એ બધાની ઉપર આપણા પગ જ તો આપણને લઈ જાય છે, અને એની અંદર ઘૂંટણ પર સૌથી વધારે લોડ આવતું હોય છે. એટલે ઘૂંટણનો આર્થરાઇટિસ ઇઝ વેરી વેરી કોમન.
તો આર્થરાઇટિસની જે રીતે આપણે વાતો કરીએ છીએ, તમે ડેલીના બહુ બધા પેશન્ટ્સ તમને કન્સલ્ટ કરવા આવતા હોય છે, તમે સર્જરીઝ એટલી કરતા હો છો પેશન્ટ્સની ઉપર, તો પેશન્ટ્સ ને કઈ રીતે તમે મેકઆઉટ કરો છો કે એમને આર્થરાઇટિસના પેશન્ટ છે અને એમને ની રિપ્લેસમેન્ટની જરૂર છે? હવે આપણે જોઈએ તો હાડકા ને સાંધા આપણને એક એક્સરે પાડીએ ને તો તરત ખબર પડી જાય છે, અને એક્સરેની અંદર ને આપણને હાડકું એકદમ ક્લિયરલી દેખાય છે, અને જે હાડકાની ઉપરનું જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે એ બે હાડકાની વચ્ચેની ખાલી જગ્યા જેવું દેખાય છે. એટલે જો આપણે એક્સરે પાડીએ, અનફોર્ચ્યુનેટલી મારી પાસે અહીંયા એક્સરેઝ નથી, પણ આપણે એક્સરે પાડીએ અને આપણને લાગે કે બે હાડકા એકબીજાને મળવા માંડ્યા છે, તો એનો અર્થ એ છે કે વચ્ચેનું જે કવરિંગ છે, જે બુશિંગ છે, જે લોડ લેવા સર્જાયેલી જે વસ્તુ છે એ વસ્તુ ઘવાયેલી છે. હવે એના પછી જ્યારે અમે પેશન્ટને ચાલતા જોઈએ ત્યારે જો એ થોડી એમની ચાલમાં થોડી ખોડંગાતા હોય તો એમને ખ્યાલ આવી જાય કે એક જગ્યા પર લોડ વધારે જાય છે. પછી અમે પેશન્ટને પૂછીએ કે ભાઈ કે બેન તમને દુખે છે ક્યાં, તો એ જે જગ્યા બતાવે એ પરથી અમને ખબર પડે કે આની અંદર તકલીફ છે. પછી જ્યારે અમે એક્ઝામિન કરીએ પેશન્ટને તો એ ભાગ પર આપણે પ્રેશર મૂકીએ અને પેશન્ટ કે હા ડૉક્ટર સાહેબ અહીંયા જ મને દુખાવો થાય છે, તો આ ઓસ્ટિયોઆર્થરાઇટિસનું જે નિદાન છે એ પાક્કું થાય છે કે ભાઈ આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે. ઓકે, વાત કરીએ ઓસ્ટિયોપોરોસિસની, તો એ આનાથી કઈ રીતે રિલેટેડ છે? હવે તમે જો ઓસ્ટિયોપોરોસિસ જ્યારે કહો છો ત્યારે પરોસિસનો અર્થ છે કે ભાઈ અંદર થોડું પોલું છે, પોલાણ છે. હવે મારી પાસે અહીંયા એક આ હાડકું છે, તમે આ હાડકું જુઓ તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એ જ્યાં બે હાડકા એકબીજાને મળે ત્યાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય છે. આર્થરાઇટિસ એ સાંધાની બીમારી છે. સાંધો એટલે જ્યાં હાડકાને મળે એ સાંધો છે. ઓસ્ટિયોપોરોસિસ જે છે એ હાડકાની બીમારી છે, અને ઓસ્ટિયોપોરોસિસની અંદર હાડકાની અંદરના જે તત્વો રહેલા છે એ તત્વોનું પ્રમાણ ઘટતું જાય છે અને અંદર એનું પોલાણ વધતું જાય છે. તો ઓસ્ટિયોપોરોસિસ હાડકાની બીમારી છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ સાંધાની બીમારી છે. તો આ આર્થરાઇટિસનું જે સોલ્યુશન છે, તમે પેશન્ટ્સને પૂરી રીતે રિસર્ચ કરીને દેન યુ મેક આઉટ કે એમને ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે, તો આ કયા એજ ગ્રુપમાં સૌથી વધારે કરવામાં આવે છે કે કયા લોકોમાં વધારે જોવામાં આવે છે? હવે આમ નીરુજી તમે કહો તો હું એને આર્થરાઇટિસનું સોલ્યુશન તો ન કહું. આર્થરાઇટિસનું સોલ્યુશન તો એવું હોવું જોઈએ કે આપણને કોઈને જિંદગીમાં ક્યારેક આર્થરાઇટિસ થાય જ નહીં. દેટ ઇઝ ધ સોલ્યુશન. પણ હવે જ્યારે એ વસ્તુ હજી સુધી શક્ય નથી બની અને આપણને લાગે કે ભાઈ આ આર્થરાઇટિસને લઈને આ ઘૂંટણનો સાંધો ઘણો બગડી ગયો છે, ત્યારે અમે એ સાંધાને બદલાવી શકીએ છીએ. બદલાવાનું એટલે શું કે જ્યાં આર્ટિક્યુલર કાર્ટિલેજ હોય એની જગ્યાએ અમે માનવ સર્જિત વસ્તુ મક્કમપણે હાડકાની અંદર ગોઠવી શકીએ છીએ, જેથી એ વસ્તુ ફરીથી સરખી રીતે લોડ લઈ શકે. આ ની રિપ્લેસમેન્ટ છે. જી, તો આર્થરાઇટિસ અને ની રિપ્લેસમેન્ટને લઈને ડોક્ટર નિલેન શાહની સાથે ચર્ચા ચાલુ રહેશે, પણ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર નિલેન શાહની સાથે. ડૉક્ટર શાહ, જે રીતે તમે એક્સપ્લેન કર્યું આની પહેલાં આર્થરાઇટિસના રીઝન્સ ને સોલ્યુશન્સ બધા બતાડ્યા તમે, પણ જો અમુક જે પેશન્ટ્સ હોય જેમને આર્થરાઇટિસની પ્રોબ્લેમ હોય અને જો ઠીક સમય પર એમને ટ્રીટમેન્ટ ન મળે તો શું થઈ શકે એમ છે? હવે જો આર્થરાઇટિસને લઈને દર્દીઓને ધીરે ધીરે ઘૂંટણના આર્થરાઇટિસને લઈને ચાલવામાં તકલીફ પડતી હોય છે. એટલે પહેલાં એ થોડું ઝાઝું ચાલતા હોય ત્યારે દુખાવો થાય,
પછી થોડું ચાલે તોય દુખાવો થાય, ક્યારેક એક ઘૂંટણની વાત હોય પછી ધીરે ધીરે બંને ઘૂંટણમાં આવી જતું હોય છે, પછી એના પછી કાંઈક ને કાંઈક ટેકા વગર ન ચાલી શકે એવું બને છે, એટલે કાં તો લાકડી કે વોકર કે એવું જોઈએ. અને ક્યારેક અમે એવા પણ પેશન્ટ્સ જોઈએ છીએ કે જે બિલકુલ ચાલી નથી શકતા અને ખાટલામાંથી ખાલી બાથરૂમ સુધી જવું હોય એના માટે પણ ભયંકર તકલીફ થતી હોય એવી પણ વસ્તુઓ જોવા મળે છે. બીજી વાત છે કે જે આપણા પગ સીધા હોય છે, આર્થરાઇટિસને લઈને ધીરે ધીરે પગ વળવા માંડે છે, પગ તમે પૂરો સીધો ન કરી શકો, પૂરો વાળી ન શકો, આ બધી વસ્તુઓ ઘણીવાર અમે જોતા હોઈએ છીએ. એક મહિનામાં લગભગ તમે 120 જેટલી સર્જરીઝ કરો છો અને બહુ બધા પેશન્ટ્સ છે જે ખૂબ વધારે સેટિસ્ફાઈડ છે અને લોકોનું ફીડબેક પણ સારું મળ્યું છે, જે રીતે અમને જાણવા મળ્યું છે. તો આ જે ડ્યુરેશન છે ની રિપ્લેસમેન્ટનો, કેટલું ડ્યુરેશન હોય છે અને ખર્ચો કેટલો હોય છે આમાં લગભગ? નીરુબેન, બહુ રાજની વાત તમે પૂછો છો. ના, હું એટલા માટે પૂછી રહી છું કારણ કે આજે યંગ જનરેશનમાં પણ જોવા મળ્યું છે કે નીનો દુખાવો ખૂબ વધારે કોમન થતો જાય છે અને ઘણા ડોક્ટર્સ એવા હોય છે જે લોકોને ની રિપ્લેસમેન્ટ માટે સજેસ્ટ કરતા હોય છે. યંગ એટલે શું? લાઈક 40-45 પ્લસ એમ. બરાબર. હવે 45ની વર્ષની ઉંમરમાં તો અમે ઘણીવાર લોકોને સિવિયર આર્થરાઇટિસ પણ જોતા હોઈએ છીએ. હવે એ આર્થરાઇટિસ જો આપણને લાગે કે ઘૂંટણના એક જ સાંધા સુધી સીમિત છે, ઘૂંટણની અંદર 3 સાંધા હોય છે, તો ક્યારેક અમે ખાલી અડધો ભાગ બી બદલાવી શકીએ છીએ. અમને લાગે કે ભાઈ આ પગની રચના બહુ વાંકી છે એટલે આ રીતનો દુખાવો છે, તો અમે હાડકાને રીઅલાઇન પણ કરી શકતા હોઈએ છીએ. પણ લાગે કે ભાઈ વસ્તુ ઘણી બગડી ગઈ છે તો અમારે સ્ટેન્ડર્ડ ની રિપ્લેસમેન્ટ કરવાની વાત આવે છે. હવે જે તમે ખર્ચાની વાત પૂછી, તો ખર્ચાના 3 મહત્વના ભાગ છે કે આ ઓપરેશન આપણે ઘરમાં તો કરી શકીએ એમ નથી, એટલે હોસ્પિટલનો જે બેઝિક ખર્ચો થાય, પછી આ વસ્તુ વાપરતા હોઈએ ત્યારે થોડી ઘણી ડિસ્પોઝેબલ આઇટમ્સ અમારે વાપરવી હોય છે એનો જે ખર્ચો થાય, અને એના પછી જે ઇમ્પ્લાન્ટ આપણે મૂકીએ અને જે સર્જિકલ ચાર્જ હોય, હવે દરેક જગ્યામાં થોડું થોડું વેરિયેબલ હોય છે. પણ ઓછામાં ઓછો ખર્ચો કદાચ આપણે 1.5 લાખનો ગણી શકીએ અને વધારેમાં વધારે 4.5 થી 5 લાખનો ગણી શકાય, જે રીતે ને ક્યાં તમે ઓપરેટ કરો છો, કઈ હોસ્પિટલ છે, એ રીતની વાત છે. ની રિપ્લેસમેન્ટની સર્જરીઝ જે પહેલાં પણ થતી હતી, પણ હમણાં ટેકનોલોજી થોડી એડવાન્સ થઈ ગઈ છે, તો એમાં એક તમે જેમાં સ્પેશિયલાઇઝ કરો છો તે છે સબવાસ્ટસ ની રિપ્લેસમેન્ટ. એ શું છે સબવાસ્ટસ? હવે નીરુબેન, જે પહેલાં ની રિપ્લેસમેન્ટ થતા હતા અને હજી એ ઘણા લોકો મારા હિસાબે એ જ રીતે કરે છે કે આપણે ઘૂંટણની ઉપર વચ્ચોવચ્ચ કાપો મૂકી અને ઘૂંટણનો અને જે આપણા સાથળનો મેઇન સ્નાયુ છે ક્વોડ્રિસેપ્સ, એને વચ્ચોવચ્ચ કાપવામાં આવે, પછી ઘૂંટણને ખોલવામાં આવે, પછી ઘૂંટણ જે બગડ્યો છે એની જગ્યાએ આપણે નવી વસ્તુ બેસાડીને એ સાથળના સ્નાયુને પાછો સાંધી દેવામાં આવે છે. એને આ પેરાપટેલર અપ્રોચ અથવા ક્વોડ્રિસેપ સ્પ્લિટિંગ અપ્રોચ કહેવામાં આવતું હોય છે. અને હું પણ આ જ રીતે ઘૂંટણના રિપ્લેસમેન્ટ કરતા શીખ્યો હતો. પણ એક વસ્તુ મને જોવામાં આવી કે આની પછી લોકોને સારા થતા ઘણી વાર થતી હતી, અને એ ઘૂંટણ જે મને લાગે કે ઓપરેશન પછી સારો થઈ ગયો છે, એના પછી પણ દર્દીઓ બીજા ઘૂંટણનું ઓપરેશન કરવા તૈયાર નહોતા થતા, કારણ કે એમને સારા થવામાં ઘણી વાર લાગી હતી અને સારા થવામાં ઘણી મહેનત પડી હતી. એટલે હવે તમે પડ્યા પર પાટું મારો એના જેવી વાત છે કે પેલી વસ્તુ ઓલરેડી વીક છે ને ઓપરેશનની અંદર આપણે એને કાપી નાખી છે, ને કાપીને આપણે સાંધી તો ખરી પણ એ અરીસાની તિરાડની બરાબર છે. એટલે એને સાંધ્યા પછી પણ એને પોતાની જે તાકાત લાવતા લાવતા જ બધા લોકો થાકી જતા હતા. એટલે મને થયું કે આના સિવાય કંઈ બીજો રસ્તો હોવો જોઈએ, અને 2005ના એન્ડ કે અર્લી 2006 થી, એટલે હવે ઓલમોસ્ટ એ વાતને 10 વર્ષ થઈ ગયા છે, મેં આ સબવાસ્ટસ ટેકનિકથી ઓપરેશન કરવાની શરૂઆત કરી, જેની અંદર મારે સ્નાયુને કાપવાનો નથી, સ્નાયુને એક સાઈડમાં લઈ લેવાનો છે, બાજુએ ખસેડી દેવાનો છે, ઓપરેશન કરીને સ્નાયુ પાછું એની જગ્યાએ ગોઠવી દેવાનો છે.
આમ કરવાથી જે આપણા પેશન્ટ છે, દર્દી છે, એના પગની તાકાત ઓછી થતી નથી. ઓકે. અને તમે જો કાપાનો દુખાવો સરખી રીતે મેનેજ કરી શકો, જે હવે અમે કરી શકીએ છીએ, તો સવારના ઓપરેશન કરેલો દર્દી સાંજના સહેલાઈથી ચાલી શકે છે. અને હવે આવા તો અનેક દાખલા છે કે પેશન્ટ સાંજના ચાલી શકે. તો પેશન્ટ્સમાં તો ખૂબ વધારે તમને ફીડબેક ખૂબ સારું મળતું હશે પહેલાના કમ્પેરિઝનમાં. એક જમાનો હતો કે જ્યારે અમારે પેશન્ટ્સને કન્વિન્સ કરવા પડતા હતા ની ઓપરેશન માટે, અને અત્યારનો હવે એવો સમય આવી ગયો છે કે લોકો ડિમાન્ડ કરે છે કે આ મને દુખાવો છે, આ મારો દુખાવો દૂર કરો, મને ની રિપ્લેસમેન્ટ કરી આપો. એટલે અમારી ફરજ વધી ગઈ છે, અમારે વધારે ધ્યાન આપવાનું છે, અમારે વધારે વિજિલન્ટ રહેવાનું છે કે અમે જે લોકોનું ઓપરેશન કરીએ છીએ એને નીનો આર્થરાઇટિસનો જ પ્રોબ્લેમ છે અને એ કરવાથી એમનો દુખાવો દૂર થશે. કારણ કે જે બધા લોકોને ચાલવામાં તકલીફ છે એ બધાને નીનો આર્થરાઇટિસ જ છે એવું નથી. ઘણા લોકોની કમરની નસ દબાતી હોય, કોઈને ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ હોય, કોઈકને લોહી પગમાં સરખું ન પહોંચતું હોય. આ બધા કારણોથી પણ ચાલવામાં તકલીફ થઈ શકે એવી વાત છે. પણ ની રિપ્લેસમેન્ટ પોપ્યુલર થયા છે, તમે સાંભળ્યું છે ની રિપ્લેસમેન્ટ વિશે, બીજા બધા લોકોએ સાંભળ્યું છે, એટલે લોકોના મનમાં એવી એક માન્યતા આવી ગઈ છે કે ચાલવામાં તકલીફ છે, ની રિપ્લેસમેન્ટ કરાવી દો, તમે હરતા ફરતા ચાલતા થઈ જશો. મહદઅંશે આ વાત સાચી છે, પણ આપણે થોડી વિવેક બુદ્ધિ રાખવાની જરૂર છે કે ભાઈ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આનાથી સોલ્વ થશે, અને જો પ્રોબ્લેમ બીજો હોય તો ની રિપ્લેસમેન્ટ કરવાથી એ પ્રોબ્લેમ ક્યાંથી સોલ્વ થાય. રાઈટ. વાવ. તો આ સબવાસ્ટર્સ ની રિપ્લેસમેન્ટનો ડૉક્ટર નિલેન શાહને ટ્રીમેન્ડસ રિસ્પોન્સ મળ્યો છે અને પેશન્ટ્સ ખૂબ વધારે ડિમાન્ડિંગ થઈ ગયા છે. આગળ આપણે ચર્ચા કરીશું નવા ઇમ્પ્લાન્ટ્સ કયા આવ્યા છે ની રિપ્લેસમેન્ટને લઈને, પણ એક બ્રેક બાદ. महादेव सोमेश्वर शंभु विश्वेश्वर विषधारी बोले शिव शंकर सुखकारी बोले शिव शंकर सुखकारी. વેલકમ બેક. તો ડૉક્ટર નિલેન શાહ, જે રીતે આપણે વાત કરી સબવાસ્ટર્સ તમારી જે ટેકનોલોજી છે ની રિપ્લેસમેન્ટની, તેનાથી લોકો ખૂબ વધારે ખુશ છે, ખૂબ સેટિસ્ફાઈડ છે, રિસ્પોન્સ ખૂબ વધારે સારો મળ્યો છે. પણ આમાં હજી તમે કંઈક નવું લઈને આવ્યા છો, નવા ઇમ્પ્લાન્ટ્સ આમાં આવ્યા છે. વિજ્ઞાન જે છે એ દરેક પળે કંઈક ને કંઈક પ્રગતિ તો કરતું જ હોય છે. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ, ની રિપ્લેસમેન્ટની દ્રષ્ટિએ અમારી શું ઈચ્છા હોય કે આપણે જે ઓપરેશન કર્યું હોય એ દર્દીને આજીવન સેવા આપી શકે, ફરીથી એ જગ્યાએ આપણે ઓપરેશન ન કરવું પડે એવી અમારી ઈચ્છા હોય છે. એટલે આમ તમે જુઓ તો ભગવાને જે વસ્તુ આપેલી છે, જે સાંધા આપ્યા છે, એ પણ આજીવન ટક્યા નથી ને આપણે ફરી ઓપરેશન કરવું પડે છે. તો અમારી એવી ઈચ્છા છે કે ભાઈ અમે જે સાંધો મૂકીએ તે આજીવન ચાલી શકે. એટલે ની રિપ્લેસમેન્ટ પર ફરી ઓપરેશન કરાવવાનું એક કારણ એ હોય કે અમે જે સાંધો મૂક્યો હોય, જેમ કુદરતી સાંધો ઘસારાથી ઘસાઈ શકે એમ અમારો મૂકેલો સાંધો પણ ઘસારાથી ઘસાઈ શકતો હોય છે. કારણ કે જે નોર્મલ સાંધા મળતા હોય છે એ મેટલ એન્ડ પ્લાસ્ટિકના હોય છે. હવે વધારે સારું મટીરિયલ લઈએ જેની ઘસારાની શક્યતા ઓછી હોય તો એ સાંધો વધારે લાંબો ટકી શકે એમ છે. એટલે હમણાં જે નવા સાંધા જે મળે છે જેની મટીરિયલ મેટલ એન્ડ પ્લાસ્ટિક નથી પણ સેરેમિક ઓન પ્લાસ્ટિક છે. ઓકે. આ સેરેમિકની અંદર ઘસારો ઓછો હોય છે અને મેટલ નથી હોતું, અને કોઈ પેશન્ટ્સને મેટલ એલર્જી હોય છે. તો આ મેટલ એલર્જીના પેશન્ટમાં પણ આ વસ્તુ બહુ જ સફળતાથી વાપરી શકાય એમ છે.
અને આમાં પહેલાના ઇમ્પ્લાન્ટ્સ કરતા શેપ્સ પણ અલગ હોય છે જે પેશન્ટ્સ માટે કમ્ફર્ટેબલ હોય એવું પણ છે. હા, એ રીતની બી બધી વસ્તુઓ છે. એટલે હું તમને જે અત્યારની પ્રગતિ છે એ પ્રગતિના કદાચ હું 3 જુદા પ્રકાર ગણી શકું. એક પહેલો પ્રકાર છે કે ઇમ્પ્લાન્ટનો શેપ. હવે ધારો કે અહીંયા મારી પાસે એક આ ઇમ્પ્લાન્ટ છે અહીંયા, તો એનો આ શેપ, અહીંયા પાછળનો જે ભાગ છે એનો આ શેપ, અહીંયાનો શેપ, એ બધો શેપની અંદર કઈ રીતે આપણા પેશન્ટ્સને એ વસ્તુ ખૂંચે નહીં, કઈ રીતે એ વસ્તુ વધારેમાં વધારે સારી રીતે દુખાવો દૂર કરી શકે, એ માટેના સંશોધનો. ઓકે. બીજી જે શોધ છે એ એકચ્યુઅલ મટીરિયલ કઈ રીતનું છે, અને ત્રીજી જે શોધની જે શોધખોળ છે એ આ મટીરિયલ કેટલી મક્કમ રીતે હાડકાની અંદર એનું રોપાણ થઈ શકે. એટલે આ 3 રીતના સંશોધનો થાય છે. હવે જનરલી જે આપણે આ વસ્તુને ઇમ્પ્લાન્ટને આપણે હાડકામાં બેસાડીએ છીએ એ સિમેન્ટની સાથે બેસાડીએ છીએ. પણ સિમેન્ટ કઈ રીતે વાપરવો એની અંદર ઘણા સંશોધનો થતા હોય છે. આ શેપની અંદર જુદી જુદી કંપનીઓ છે, દરેક જણના અલગ અલગ શેપ હોય છે થોડા, પણ ઓન ધ હોલ જો સરખી રીતે ઇમ્પ્લાન્ટ આપણે કર્યું હોય તો એ વસ્તુ ઘણો લાંબો સમય સુધી દર્દીને સેવા આપી શકશે. આમાં મેઇન વસ્તુ છે કે આપણે ઇન્ફેક્શન ન થવું જોઈએ. એક્ઝેક્ટલી. ઇન્ફેક્શન ન થાય અને વસ્તુ જો અનસ્ટેબલ ન હોય, એટલે જે આપણે વસ્તુ ગોઠવી છે ઘૂંટણની અંદર, એ જે રીતે આપણે ઘૂંટણને હલાવવા માંગીએ છીએ જો એ જ રીતે હલે. હવે ધારો કે આ આપણે જોઈએ છીએ તો આ વસ્તુ એકદમ કંટ્રોલ્ડ રીતે હલે છે, તો અનસ્ટેબલ નથી. પણ જો આપણે ઘૂંટણ ગોઠવ્યો હોય ને આવું થાય તો ધીસ ઇઝ અનસ્ટેબલ. એટલે આમાં ઓપરેશન કરવાની ખૂબી હોય છે જેથી જે વસ્તુ આપણે ગોઠવીએ એ સરખી રીતે દર્દીને કામ આપી શકે. તો આ જે ટોટલ ની રિપ્લેસમેન્ટ થાય છે ત્યારબાદ પેશન્ટ્સને કેટલા પ્રિકોશન્સ લેવા પડે છે? શું કોઈ વાર સાઇડ ઇફેક્ટ્સ થાય છે કોઈ? એની અંદર પ્રિકોશન્સની અંદર શું છે કે ભાઈ આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખવું તો જરૂરી જ છે. આપણો દુખાવો મટી જાય એટલે એના ઉપર આપણે કૂદકા મારવાની જરૂર નથી. આપણું ઓપરેશન કરવાથી આપણે નોર્મલ રીતે હરીફરી જીવી શકીએ છીએ, પણ એનાથી આપણા ઘૂંટણ જે આપણા 25 વર્ષે જેવા હતા એવા થઈ જાય છે એવી વાત નથી. ઓકે. એ પછી એટલીસ્ટ વર્ષે નહીં તો 2 કે 3 વર્ષે એક એક્સરે પાડીને જે ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય અથવા તો બીજે રહેતા હો તો કોઈક વ્યવસ્થિત ડૉક્ટરને એ એક્સરે બતાવી દેવો જરૂરી છે. આનું કારણ એ છે કે ની રિપ્લેસમેન્ટ ફાઇનલી આર્ટિફિશિયલ વસ્તુ છે. એટલે જો એ આર્ટિફિશિયલ વસ્તુમાં કંઈ ખામી આવતી હશે તો એ આપણને એક્સરેમાં પહેલાં દેખાશે. એટલે 3 વર્ષે ડેફિનેટલી એક એક્સરે પાડીને બતાવી દેવાનું કે ભાઈ આ વસ્તુ બરાબર કામ કરે છે. હું જનરલી મારા પેશન્ટ્સને કહું છું કે પહેલો એક્સરે વર્ષે, પછી 4 વર્ષે, પછી 7 વર્ષે, પછી 10 વર્ષે, એવી રીતે ફોલોઅપ રાખવું જરૂરી હોય છે. શરીરમાં જો કશે ઇન્ફેક્શન થાય, દાંતનું છે, આંખનું છે, છાતીનું છે, ગમે એનું જો ઇન્ફેક્શન થાય તો એની દવાઓ એન્ટીબાયોટિક્સ જરા જલ્દી લઈ લેવી જરૂરી છે. કારણ કે આપણે આર્ટિફિશિયલ વસ્તુ મૂકી હોય, વેધર ની રિપ્લેસમેન્ટ છે કે હાર્ટનો વાલ્વ છે કે ગમે તે વસ્તુ હોય, એ આર્ટિફિશિયલ વસ્તુને ઇન્ફેક્શન ફાઇટ કરવાની કેપેસિટી નોર્મલ વસ્તુ કરતાં ઓછી હોય છે, કારણ કે આર્ટિફિશિયલ વસ્તુમાં લોહી જતું નથી. એટલે ઇન્ફેક્શન કશે બી થાય, યુરિન ટ્રેક્ટ ઇન્ફેક્શન, ઘણી સ્ત્રીઓને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોય છે, તો એની ટ્રીટમેન્ટ જલ્દી લઈ લેવી જરૂરી છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કીધી તમે કે ઇન્ફેક્શન જે ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવતા રહીએ, કારણ કે ઇન્ફેક્શન એકવાર થઈ ગયું તો ઇટ ઇઝ વેરી રિસ્કી. હવે આપણે ગુજરાતીમાં કહીએ કે દરદ સર્યું એટલે વૈદ વેરી, પણ હકીકતમાં એવું નથી કે વૈદ છે કે ડૉક્ટર છે કે જે બી છે જે તમને હેલ્થને માટે અને સલાહ આપે છે એ તમારા મિત્રો છે. અને જે તમને સાચી મિત્ર જે સલાહ આપી શકશે એ સાચી સલાહ ઘણીવાર તમને કંઈ નેટ પરથી હંમેશા મળી જ જવાની છે એ રીતની વાત નથી. એટલે કામ થઈ ગયું હોય તોય ડૉક્ટરો સાથે સારા સંબંધ રાખવાના
અને એને માટે જો તમારે કંઈ કન્સલ્ટિંગ ફી આપવી પડતી હોય તો એ મારા હિસાબે આપવી જોઈએ. ઇટ ઇઝ વર્થ ઇટ. તો દર્શક મિત્રો, અમારી આજની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ, પણ વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. સોમેશ્વર શંભુ મહાદેવ સોમેશ્વર શંભુ વિશ્વેશ્વર વિષધારી બોલે શિવશંકર સુખકારી બોલે શિવશંકર સુખકારી. ભણવામાં હીરા જેવો હતો, પણ સ્કોલરશિપ ના મળી હોત ને તો આજે આ હીરો ઝીરો જ હોત. લક્ષ્મી નથી પણ સરસ્વતી તો છે ને. હવે આવા હજારો તેજસ્વી હીરો 12 પછી ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ ભણી શકે છે. આખરે એક શિક્ષક જ એક વિદ્યાર્થીને સમજી શકે છે. અમારી સાથે સરકાર, ગતિશીલ ગુજરાત. ગતિશીલ ગુજરાત. વાલા ભક્તો, ધ્યાનથી સાંભળો. તમારી પૂજા અર્ચના પ્રસન્નતા અપાવે છે, પણ સાથે સાથે પીઓપી જેવા પદાર્થમાંથી તૈયાર કરાયેલ મારી મૂર્તિઓના વિસર્જન દ્વારા જળ, જીવ અને પર્યાવરણને થતા નુકસાનથી અપાર વેદના થાય છે. મારે પણ માટીમાંથી આકાર પામવો છે, તમારી જેમ જ. યાદ રાખશો ને? માટીકામ કલાકારીથી તૈયાર થતી ઇકો ફ્રેન્ડલી માર્કાવાળી સુંદર માટીની મૂર્તિઓને સ્વીકારો અને પર્યાવરણનું જતન કરવામાં સહભાગી બનો. I secure my country's economic independence. I secure a long and stable career for myself. I secure quality education for my children. I am a naval officer. I have an ocean of opportunities. Indian Navy, an ocean of opportunities. www.joinindiannavy.gov.in. તારી સાથે સાથે તારો દેશ વધી રહ્યો છે. વધાર ડાગ તું વધાર ડાગ. આ તારું યોગદાન છે જો વિશ્વમાં નામ છે. આ દેશ તારા ટેક્સથી અડી રહ્યો આસમાનને. તારા ટેક્સથી જ ચાલશે આ વતન. વધારડા. તમે કદમ ઉપાડો તમારો આવક ટેક્સ આપીને. તમારો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો 31 ઓગસ્ટ 2015 સુધી. वेल्स की एक ही पहचान, ज़ोलैटो. હવે ચાક સફેદી સુખી હાથ અને ચમક દમક પણ રહે સાથ. આલિયા માલિયા જેવા તેવાની થઈ ગઈ ખતમ કહાણી. સૌ પર ભારે ઘડી આપણી ઘડી ડિટર્જન્ટ કે પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. આજકલ પાँव જમી પર નહીં પડતે તેરે. अब तू देख जिसकी दीदी छोटी उसका भी बड़ा नाम है. कार जैसी हाइट एडजस्टेबल सीट और किसी स्कूटर में नहीं. महिंद्रा गस्टो. प्रस्तुत करता वेल्स की एक ही पहचान, ज़ोलैटो. Starting at ₹995, come fall in love.